ભચાઉ સામખિયાળી વચ્ચે આવેલા નમસ્કાર જૈન દેરાસરમાંથી અજાણ્યા તસ્કરો જૈન મંદિરમાં પ્રવેશ કરી આભૂષણોની ચોરી કરી હતી, જેમાં ભગવાનની મૂર્તિ પરથી સોના ચાંદીના મુગટ, કુંડળ, હાર અને દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ એલસીબી ટીમ અને ભચાઉ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળાના વડપણ હેઠળ એક ટીમની રચના કરવામાં આવી હતી. એલસીબી પીઆઈ અને ભચાઉ પીઆઈ પીએસઆઈ સહિત ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે કડીઓ મેળવી આરોપીઓને દબોચી લીધા હતા અને ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. તેરા તુજકો અર્પણ અંતર્ગત જૈન મંદિર ખાતે એસપી સાગર બાગમારની અધ્યક્ષતામાં તીર્થના ટ્રસ્ટીગણ ચંદુભાઈ સાવલા સાથે જૈન આગેવાનો તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં મુદ્દામાલ પરત સોંપાયો હતો. પોલીસ અધિકારીઓના સન્માન સમારોહ દરમિયાન જૈન સમાજ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ પોલીસની ગૌશાળાને 1,61,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને ગૌ સેવા માટે તત્પરતા દાખવી હતી.